તો મિત્રો સંધ્યા આરતીની શરૂઆત થઈ ગઈ છે। જો તમે 8 વાગી ગયા છે અને બજરંગ બાપાની મહાઆરતીની શરૂઆત થઈ ગઈ છે। મહાઆરતી સ્ટાર્ટ થઈ ગઈ છે। તો હું તમને સંપૂર્ણ આરતી દેખાડવાનો છું આ વિડીયોમાં। તો ચાલો તમને દેખાડો આરતી। તો મિત્રો જોવા સરસ મજાની સંધ્યા આરતીની શરૂઆત થઈ ગઈ છે। જો તમે બધા ભાઈ ભક્તો આરતીમાં જોડાઈ ગયા છે। જો તમે મિત્રો જો ભાઈ ભક્તો કેટલી સંખ્યામાં આવ્યા છે। જો તમે बोले रामचंद्र भगवान की जय। पवन सुता हनुमान की जय। वृंदावन बाबा की जय। भक्तराम ऋषि की जय। बगड़ेश्वर महादेव की जय। अयोध्या द्वारकाधीश की जय। काल भैरव दादा की जय। अन्नपूर्णा माता की जय। सनातन धर्म की जय। संध्याधिका जय जय सीताराम जय। ओम जय सतगुरुदेवा राम
સદગુરુદેવા ધન્ય ભગવાના રામ ધન્ય ધન્ય જન ધ્યાના રામ ધન્ય ધન્ય જન ત્રંગદાસ બાપા ઓમ જય સદગુરુદેવા ભાવધારી નિષદિન કરો ભાવધારી નિષદિન કરો ગો દયાળુ દેવ ઈશ્વર છો મારા રામ ઈશ્વર છો મારા કોટી પ્રણામ મારા કોટી પ્રણામ મારા તમ ચરણે પ્યારા ઓમ જય સદગુરુદેવા ગુરુ ગંગા યમુના અને ગુરુ સરસ્વતી જય शिवासुदेवाय हरि श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजो श्रीरामचन्द्र भगवान् की जय पवनसुत हनुमान की जय તો મિત્રો આરતીના કાર્ય મિત્રો આરતી થઈ ગઈ છે બજરંગદાસ બાપાની. હવે બધા ભાઈ ભક્તો છે ને જો દર્શન કરવા ઉમટી પડ્યા છે. જો તમે કેટલી સંખ્યામાં ભક્તો છે તમે જો તો ધીમે ધીમે ચાલતા રહેવાનું દર્શન કરીને જો તમે લાઈનમાં જતા રહ્યો બેનો એ બેન જો તો ખરા મિત્રો કેટલી સંખ્યામાં ભાઈ ભક્તો છે શ્રદ્ધાળુ છે. જો તો તમે ખાલી વ્યવસ્થાના મિત્રો જો સહકાર કેટલી સંખ્યામાં ભાઈ ભક્તો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. જો તમે બજરંગદાસ બાપાના સાનિધ્ય જોવો તમે. બધું તો મિત્રો ભાઈ ભક્તો બધા છે ને દર્શન કરવા મીણ્યા છે. જો તમને પણ દર્શન કરાવી દો બજરંગદાસ બાપાના. જો ભેટ પ્રસાદી બહાર કાઢી રાખો એટલે દર્શનમાં વાર ન લાગે. ધીમે ધીમે ચાલતું રહેવાનું. ધીમે ધીમે ચાલતા રહ્યો બાપા. થોડું તો મિત્રો તમે જોઈ રહ્યા છો રાતનો કંઈક નજારો જ કંઈક અલગ છે. જુઓ તમે એકદમ લાઇટ ડેકોરેશન મસ્ત મજાનું થઈ રહ્યું છે. જુઓ તમે ચારે બાજુ એટલે લાઇટ ડેકોરેશન જુઓ જોરદાર ડેકોરેશન કર્યું છે. જુઓ મિત્રો તમે અને મિત્રો અહીંયા અત્યારે પબ્લિક પણ હમાતો નથી. જો એકલું પબ્લિક જ છે. લાખોની સંખ્યામાં મિત્રો પબ્લિક છે એમ કહેવાય. જો મિત્રો શ્રદ્ધાળુ આવ્યા છે બધા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ છે. જુઓ તો મિત્રો આ ક્યાંક બહારનો નજારો છે. જુઓ તમે મસ્ત મજાનું જો તમે લાઇટ ડેકોરેશન કર્યું છે. આવું ત્યારે જ બને જ્યારે શ્રદ્ધાળુ ભાવ ભક્તોથી આ સેવાનું કાર્ય કરી રહ્યા હોય ત્યારે ત્યાં તૈયારી થઈ શકે ને મિત્રો. આમ કહેવાય ને તો 10-20 દિવસથી છે ને શરૂઆત થઈ જાય છે આ ડેકોરેશન કરવામાં શણગારવામાં. તો મિત્રો કેવું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. જોવા તમે જોરદાર લાઈટો થઈ રહી છે. જો તમે મિત્રો લાઈટ નો ડેકોરેશન જ તે મિત્રો મંદિરની એક શોભા વધારે છે. જોવો તમે એક અલગ જ તે રૂપમાં દેખાડે છે. જોવો તમે મંદિર લાઈટમાં તમે. તો મિત્રો તમને ગુરુ પૂર્ણિમાની મહાઆરતીના દર્શન કરાવ્યા છે તો તમારા મિત્રોને શેર કરી દો જેથી મહાઆરતીનો લાવો લઈ શકે. મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને હજી આપણો સ્ટેપ નવો આવે છે. હવે આવશે આપણે મહારોહડું સ્ટેપ બાય સ્ટેપ બ્લોગ આવતા જ રહેશે. તો આ ચેનલમાં આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.